આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સંઘ પ્રદેશ 3D પ્રશાસન દ્વારા ગીર ગાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રદેશની બહેનોને આત્મનિર્ભર બનાવવા ખૂબ આગ્રહી છે અને તેમણે ગીર ગાય યોજનામાં સબસિડીનો લાભ પણ દાખલ કરેલ છે. તેથી દમણની મહિલાઓ ગીર ગાયની યોજનાનો વધુમાં વધુ લાભ લઈને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે આજે તમામ મહિલાઓને સરકારની ગીર આદર્શ આજીવિકા યોજના, સંકલિત ડેરી વિકાસ યુનિટ અને નાના પાયે ડેરી યુનિટ યોજનાઓ અંગે માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે આજે મોટી દમણ વિસ્તારની પરિયારી, જરી, નાયલાપાડી, દેવાપાડી વિસ્તારની મહિલાઓએ દમણના માજી સાંસદ ગોપાલભાઈ ટંડેલ અને ભાવિક હળપતિના નેતૃત્વમાં મોટી દમણ ઢોલર ખાતે આવેલ ગીર ગાયના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને સરકારની ગીર ગાય યોજના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ યોજના SC, ST અને OBC, દિવ્યાંગ અને લઘુમતી સમુદાયની મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપવા માટે તેમજ નાના ડેરી ફાર્મ સ્થાપવા અને તેમના જીવનમાં સામાજિક અને આર્થિક ફેરફારો લાવવા, સ્વરોજગાર પેદા કરવા અને તાજા ઓર્ગેનિક ફાર્મ મિલ્ક અને દૂધની બનાવટનું ઉત્પાદન કરીને તેમને આત્મનિર્ભર બનાવવા માટે અમલમાં મૂકવામાં આવેલ છે. જે પૈકી IDDP યોજના હેઠળ 2 ગીર ગાય હેતુ લોન આપવામાં આવે છે, જ્યારે GAAY SSDU યોજના હેઠળ 10 ગીર ગાય હેતુ લોન આપવામાં આવે છે. બંને યોજનાઓની શરૂઆતમાં 1 અને 5 ગીર ગાય તથા અન્ય ઘટકો જેવા કે શેડ, પશુ વીમો, દાણ તેમજ મિનરલ પાવડર હેતુ તેમજ 6 મહિનાના સમયગાળા બાદ SC/ST કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને બીજી ગીર ગાય તથા અન્ય ઘટકો હેતુ લોન આપવામાં આવે છે. યોજનાઓને સરળ અને સુલભ બનાવવા માટે લાભાર્થીઓને પશુપાલન વિભાગ તરફથી ગીર ગાયની ખરીદી પર 25% તથા અન્ય ઘટકો ઉપર 50% સબસિડી તેમજ SC/ST કોર્પોરેશન તરફથી વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે, જ્યારે GAAY SSDU યોજના અંતર્ગત SC/ST કોર્પોરેશન તરફથી 8% વાર્ષિક વ્યાજે લોન આપવામાં આવી રહી છે. લોન અને સબસિડીની રકમ સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પશુપાલન વિભાગ તેના હોસ્પિટલ અથવા કેન્દ્રો દ્વારા તમામ આરોગ્ય સંભાળ સુવિધા પણ જે તે લાભાર્થીને પ્રદાન કરશે. આજે ઢોલર ખાતે ગીર ગાયના ફાર્મ હાઉસ ખાતે હાજર મહિલાઓને ફાર્મ હાઉસના સંચાલક પ્રતિકભાઈ, પશુપાલન અને પશુ ચિકિત્સા વિભાગના સ્ટાફ અને ડોક્ટરો દ્વારા ગીર ગાય યોજના અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દમણની મહિલાઓ ગીર ગાય યોજનાઓનો મોટા પાયે લાભ લઈને આત્મનિર્ભર બને તેવી હકાલ માજી સાંસદ ગોપાલભાઈ ટંડેલ અને ભાવિકભાઈ હળપતિ દ્વારા કરવામાં આવી હતી. મુરલીધર ફાર્મ છે, ઢોલર ચાલશે અને અહીંયા લગભગ આ પ્રતિકભાઈ ઘણા વર્ષોથી ચલાવે છે. ગીર ગાય છે અને આજે અમે ગીર ગાયનું પ્રશિક્ષણ રાખેલું કે ભાઈ બહેનોને સમજાવીએ એમ. તો આદિવાસી બધી બહેનો આવેલી જેમના આ જે ભાવિકભાઈ છે એ એના સંપર્ક માટે બધી એને આજુબાજુનું કામ છે. તો એવું ઈચ્છે છે કે અમે આ જે વેટનરી કે હસબેન્ડરી એ જે સ્કીમ આપે ગીર ગાય માટે, તો આ બહેનોને સમજાવી ગીર ગાય અને 10 ગાય લે, 2 ગાય લે તો કેટલા હપ્તા અને કેવી રીતે રાખવાની, તો આ વેટનરી ભાઈએ સમજાવી બધું. અને બધી બહેનો તૈયાર છે મતલબ લેવા માટે. બસ એક બેંક લોન આપે તેના માટે કલેક્ટરને વાત કરેલી, તો કલેક્ટર કહે કે હું ખાલી આદિવાસી માટે જ આપવાનું, એટલે બેકવર્ડ માટે આદિવાસી. તો અમે એવું સમજાય કે OBCને બી આપે કે આ પ્રત્યેકભાઈ OBCમાં આવે. આ એટલો મોટો આજે ડેરીનો બિઝનેસ ચલાવે છે, એટલા વર્ષોથી ચલાવે છે. તો બહેનો સમજાવ્યું હોય કે ગાય માતા છે, ગાયની કેવી રીતે દેખભાળ રાખવાની, કેટલું દૂધ આપે, છાણ, મૂત્ર અને એના છાણમાંથી કેવી રીતે આ વસ્તુ બને એ બધું સમજાયું. તો બહેનો લગભગ તૈયાર છે બધી. બસ હવે આ કલેક્ટર લોન આપે અને 50% સબસિડી વાત કરેલી છે એ જે આદિવાસી બહેનો માટે 50% સબસિડી આપવાની છે. તો આ જે ભાવિકભાઈ છે એકદમ જાણકાર છે. એને કીધું કે ભાઈ 10 ગાય છે, 10 ગાયની આપે 10 બહેનો એક સેટ બનાવી લેશે
અને શેડમાં દેખરેખ રાખવાની ખાલી, અને કોઈ બેને છાનમાં અટકાવવાની કે બીજી ચીજ કરવાની જરૂર નહીં લે. એમાં 2 માણસ રહેશે, જે 2 માણસ કારીગર હશે, જે લાવીને આ ભાઈભાઈએ કીધું છે કે 2 માણસ રાખશે અને આ દૂધ, છાન, મૂત્ર, પછી દૂધની બધી વસ્તુ જે બનતી હોય, દહીં, છાશ, આ તે. અને અમારું એવું સ્કીમ છે કે આ સમજો 10 લીટર કે 12 લીટર દૂધ આપે છે ગાય. તો અમે કીધું કે તમે બેન લોકોને સમજાવ્યું કે તમે 6 લીટર કે 10 લીટર ડેરીમાં ભરો અને 2 લીટર તમે ગામના નાના છોકરાઓ જે તેમને આપો. તો તેનાથી શું થશે કે આ કુપોષણ જે ચાલે, કુપોષણ એ નીકળી જશે અને એ લોકોને આ દૂધના લાભ મળશે. આજે દૂધના 80 રૂપિયા, 120 રૂપિયા. તો આ જે દૂધ એફર્ટ નહીં કરી શકે ગામના લોકો કે તેમને આપે લીટર 2 લીટર જે જરૂરિયાત પ્રમાણે, તો આ લોકોને બી, બેન લોકોને બી સારું અને ગામ લોકોને બી સારું. એમાં છે ને ગીર ગાયની લોન માટે આપણે દમણ, દીવ, દાદરાનગર હવેલીના 18 થી 55 વર્ષની મહિલાઓને આપવામાં આવે છે, જે ST/SC કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. જે 2 ગાય માટે વગર વ્યાજે લોન આપવામાં આવે છે. શરૂઆતમાં એક મહિલાને ગાય ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન આપવામાં આવે છે, જેમાં 25% સબસિડી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે. એ જ મહિલાને શેડ બનાવવા માટે 8,000ની લોન આપવામાં આવે છે, જેમાં 50% સબસિડી આપવામાં આવે છે. ગાયને દાણ ખવડાવવા માટે લોન આપવામાં નથી આવતી, પણ એમને છે ને 13,200 એક ગાયના સબસિડી આપવામાં આવશે 1 વર્ષની. અમને એમની પાસે 2 ગાય હોય તો એમને વર્ષને 26,400 સબસિડી આપવામાં આવશે, જે 3 વર્ષ સુધી આપવામાં આવશે. પણ એની એક શરત છે કે એમની પાસે ગાય હોવી જોઈએ. જે અમે સર્વે કરીને કે એમને પહેલાં શરૂઆતમાં આપી છે, પછી બીજા વર્ષે એમને ઘરે ગાય છે કે નહીં, જો ગાય હોય તો એમને છે તો 26,400 પાછી સબસિડી આપવામાં આવશે. એ રીતના ત્રીજા વર્ષે પણ જે રીતના આપણે મીઠું ખાતા હોય એ રીતના એમને મિનરલ મિક્સર ખવડાવવાનું હોય છે. તો મિનરલ મિક્સર ખવડાવવા માટે લોન નથી આવતો, પણ સબસિડી આપવામાં આવે છે, જે 2 ગાય વચ્ચે 3,520 રૂપિયા છે, જે 50%. તો એ બી 3 વર્ષ માટે આપવામાં આવે છે. પણ શરત એ કે ગાય હોવી જોઈએ એમની પાસે. અને 5મી વસ્તુ છે ઇન્સ્યોરન્સ. જેવી સભાસદ ગાય ખરીદી કરે તો એમાં શરૂઆતમાં 3 વર્ષનો ઇન્સ્યોરન્સ કરવામાં આવે છે. તો ઇન્સ્યોરન્સ માટે 5,400 એક ગાયની લોન આપવામાં આવે છે, ને તેમાં ST/SC મહિલા હોય તો એમને 75% સબસિડી છે, અને OBC જનરલમાં આવતા હોય તો એમને 50% સબસિડી આપવામાં આવે છે. જે 3 વર્ષની અંદરમાં ગાય મરણ પામે તો એમને 60,000 રૂપિયા પાછા મળી જાય. બીજા કોઈ બહેનોએ લાભ લેવો હોય તો આપણે મસાલ ચોક પર પશુપાલન વિભાગ છે, મગરવાડા સબ સેન્ટર છે, નહીં તો પછી આપણે પંચાયત એરિયામાં સરપંચને કોઈને પણ તમે જાણ કરી શકો, જે અમને ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કરશે. બેઝિકલી હું ફર્સ્ટ સબસિડાઇઝ છું SSDUનો, એટલે કે આપણે 10 ગાયવાળી જે સ્કીમ છે એનો હું ફર્સ્ટ સબસિડાઇઝ હતો. હવે મેં 7-1 વર્ષથી આ સ્ટાર્ટ કરેલું હતું બિઝનેસ. તો અત્યારે મારી પાસે 80+ ગાયો છે અને ટોટલ હું ગીર ગાયો જ રાખું છું. અને એની અંદરથી અમે ઘણી ડેરી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, જેમ કે દૂધ છે, છાશ છે, ઘી છે, દહીં છે, પનીર છે, બટર છે. તો એવી ઘણી ડેરી પ્રોડક્ટ પણ બનાવીએ છીએ. અને વેલ્યુ એડિશન કરવા માટે અમે જે એના ગૌમૂત્ર અને ગોબર છે એની બી અમુક પ્રોડક્ટ બનાવીએ છીએ. ગૌમૂત્રને અમે ડિસ્ટિલેશન કરીએ છીએ, તો અર્ક બનાવીએ છીએ એની અંદરથી. તો એનું પેકિંગ કરીને 1/2 લીટર 1 લીટરમાં પેકિંગ કરીને સેલ્સ કરીએ. અને ગોબર છે એનું પણ વેલ્યુ એડિશન કરીએ છીએ. એની અંદર અમારી પાસે 3 થી 4 પ્રોડક્ટ બનાવીએ છીએ, જેમ કે કંડા છે, છાણા જે કહેવાય આપણે, પછી ધૂપબત્તી બનાવીએ છીએ, અગરબત્તી બનાવીએ છીએ. અને મેઇન પ્રોડક્ટ છે લાકડા. અમે એની અંદરથી છાણમાંથી 10-10 ફૂટના લાકડા, અમારી પાસે એક મશીન વિકસાવેલું છે, તો એની અંદરથી અમે 10-10 ફૂટના લાકડા બનાવીએ છીએ. તો એ આપણે કંપનીમાં બોઇલરમાં ચાલે છે, પછી ઘરકામ માટે, રસોઈ માટે પણ ચાલે છે. તો એ કોસ્ટ ઇફેક્ટિવ બી પડે છે અને સામે આપણને પ્રાઇઝિંગ બી મળે છે. તો અમે બાય પ્રોડક્ટ બી બનાવીએ છીએ, મેઇન પ્રોડક્ટ ડેરી પ્રોડક્ટ પણ બનાવીએ છીએ એની અંદર. આજે મારી પાસે 80+ ગાયો છે. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું SSDUમાં ત્યારે મારી પાસે 10 ગાયોથી મેં સ્ટાર્ટ કરેલું હતું. આ જ સ્કીમનો લાભ લીધો. આ સ્કીમ ખૂબ જ સારી છે. એમાં એવું છે કે 6 લાખ જેવી તમને 5.5 થી 6 લાખની આસપાસની સબસિડી થઈ જાય છે અંદર, ફીડ પર, મિનરલ મિક્સચર પર, ચાપ કટર મશીન પર, શેડ પર, ગાયો પર. એક ગાય પર 15,000 લેખે સબસિડી પર હેડ મળે છે.
પ્લસ ઇન્સ્યોરન્સ 3 વર્ષ માટે મળે છે, પ્લસ ફીડ માટે મળે છે. અને આગળ જતાં સમજો તમારી પાસે નંબર ઓફ પીસીસ એટલે ગાયો વધી શકે તો એમાં તમને 2 ઓપ્શન પણ મળે છે કે તમે આઈધર સેલ્સ એટલે આ બીજા નવા SSDUના જે બેનિફિશિયરી છે તેને સેલ્સ પણ કરી શકો છો, અથવા તમે એની સાથે કોલેબોરેશન કરીને દૂધનું પ્રોડક્શન કરીને બાય પ્રોડક્ટ પણ સેલ્સ કરી શકો છો. ગાય તો લે છે પણ તેની સંભાળ કેવી રીતે રાખવી હોય ને એનું કેવી રીતનું રૂટિન હોય રોજનું આપણે ગાયને માટે? મોસ્ટલી આજે ગોપાલ દાદા લઈ આવેલા બહેનોને અમે સમજાવેલું કે આમાં શું છે કે જે લોકોને અનુભવ નથી હોતો તે લોકોને એવું થાય છે કે આ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, પણ એવું નથી. જ્યારે આપણે આને પ્રોસેસમાં લઈએ ત્યારે ડિફિકલ્ટ નથી લાગતું. એમાં એવું છે 15 થી 20 કિલોનો ચારાની અવેબિલિટી પર ડે એક ગાયોને જોઈ છે, પ્લસ દાણા એઝ પર મિલ્ક એટલે કે દૂધના હિસાબથી 2.5 થી 3 કિલો ટાઈમનો એટલે 2 ટાઈમનો 5 થી 6 કિલોનો દાણા એને જોઈએ છે. અને મોસ્ટલી 2 થી 10 ગાય સુધીની જે સ્કીમ છે એમાં વધારે સંભાળ લેવાની જરૂરત નથી હોતી, કેમ કે આ શું છે દેશી ગાયો છે તો બીમાર પણ ઓછી પડે છે અને મોસ્ટલી બહુ પ્રોબ્લેમ નથી આવતો. જ્યારે નંબર ઓફ પીસીસ 50 પ્લસ એટલે કે 50 ઉપર જાય ત્યારે તમારે પોતાના ત્યાં ડૉક્ટર છે, માણસ છે, એ બધું વસાવવાની જરૂર હોય છે. અત્યારે 2 થી 10 ગાય સુધીમાં સામાન્ય આપણા આદિવાસી બહેનો છે કે ST SC OBCના કોઈ બી બહેનો છે એ ઘરકામ જે કરતા હોય એ જ રીતના એને આરામથી સંભાળી શકે એવું છે. અને આમાં એ પણ છે કે એ લોકો 2-5 બહેનો સાથે મળીને અગર ગાય લઈ આવશે તો એ લોકો સાથે મળીને કામ પણ કરી શકશે, અથવા સાથે મળીને કોઈ મતલબ માણસ રાખીને પણ કામ કરી શકશે. તો એટલું અઘરું નથી, સામે વેલ્યુ એડિશન બી કરી શકશે અને એનું પ્રાઇઝિંગ પણ એને મળશે. જ્યારે આજના સમયમાં શું છે દેશી ગાયોના દૂધ અને દૂધ પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટની ડિમાન્ડ વધી રહી છે, તો એને પૂરી કરવા માટે આજે ગવર્મેન્ટે સ્કીમ કરી છે એ ખરેખર લાભદાયક છે. એની સામે ST SC અને OBCના બહેનોને પણ લાભ મળશે અને એક રોજગારીનું સાધન ઊભું થશે. જ્યારે અત્યાર સુધી લોકોને એવું લાગતું હતું કે આ રોજગારીનું સાધન નથી ગાય, પણ દેશી ગાયોમાં આજે ભાવ પણ મળે છે અને લોકો ડિમાન્ડ પણ કરે છે, તો એ લોકોને રોજગારીનું પણ એક સાધન ઊભું થઈ જશે.